હવે હર્ષ સંઘવી દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેના પર નજર કરીએ તો કોંગ્રેસની માનસિકતા હંમેશાથી મહિલા વિરોધી રહી છે અને આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના મિત્ર અને કચ્છ કોંગ્રેસના નેતા HS આહિર દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને એક દલિત મહિલા ઓફિસરને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા। આ ખૂબ જ નિંદનીય બાબત છે। આ ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે અને વિડીયો પણ તેની સાથે તેમના દ્વારા શેર કરવામાં આવ્યો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, આખો સમગ્ર જે મામલો સામે આવ્યો છે, મહિલા અધિકારીની ખુરશી ખેંચવામાં આવી HS આહિર દ્વારા અને ત્યારબાદ તેમની અપમાનજનક વાતો પણ તેમની સામે કરવામાં આવે છે, અપમાનિત પણ કરવામાં આવે છે। હાલ કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે, શું અપડેટ તેને લઈને મળી રહ્યા છે? નીતિન, તમને જણાવી દઉં કે કચ્છના કોંગ્રેસ નેતા ફરી એકવાર તેના કારનામાને લઈને ચર્ચામાં આવ્યા છે। આજે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ભુજમાં જે જમીન બાબતની પત્રકાર પરિષદ હતી તેમાં આજે કોંગ્રેસ નેતા દ્વારા જે મહિલા પોલીસ કર્મી છે તે સ્ટેટ IBમાં ફરજ બજાવે છે તેની ખુરશી જે ખેંચી લેતા તે નીચે પટકાયા હતા। લઈને ખાસ કરીને આ સમગ્ર હોબાળો સર્જાયો હતો। ખાસ કરીને જે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના જોઈન્ટ જે કોર્ડિનેટર છે HS આહિર તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલાને લઈ ખૂબ જ ખાસ કરીને જે સમગ્ર મામલાને લઈને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને જે ફરિયાદની કરવાની તજવીજ હાથ ધરાઈ છે। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો છે ને તેને લઈને હવે તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને સવાલો પણ એટલા જ ઉદ્ભવી રહ્યા છે કારણ કે આ મહિલાનું અપમાન કરવામાં આવ્યું છે, મહિલાની ખુરશી ખેંચવા મુદ્દે હવે કોંગ્રેસનું મૌન સેવવામાં આવી રહ્યું છે। એક તરફ જેના દ્વારા અપમાન કરવામાં આવ્યું છે, જે પાર્ટી દ્વારા અપમાન કરવામાં આવ્યું છે, HS આહિર કોઈ પણ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી, કોઈ પ્રતિક્રિયા તેમણે આપી નથી। અમારા સવાલોથી HS આહિર ભાગ્યા છે, સવાલો કરવામાં આવ્યા, તેમના દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું અને તેઓ કોઈ પણ જવાબ તેમના દ્વારા આપવામાં ન આવ્યો। જિગ્નેશ મેવાણીએ પણ અમારો ફોન નથી ઉપાડ્યો, જિગ્નેશ મેવાણીને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દ્વારા પણ અમારો ફોન રિસીવ નથી કરવામાં આવ્યો। જિગ્નેશભાઈ, તમારે જવાબ હવે આપવો જ પડશે કારણ કે આ વાત મહિલાની છે, મહિલાનું અપમાન થયું છે। જિગ્નેશભાઈ, જવાબ આપવાથી ભાગો છો કેમ તેને લઈને પણ એક સવાલ થઈ રહ્યો છે કારણ કે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ પણ અમારા જવાબ નથી આપી રહ્યા, અમારા પ્રશ્નોના જવાબ નથી આપી રહ્યા। મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે, મહિલાઓને અપમાનિત કરવામાં આવી રહી છે ત્યારે તે અંગે જવાબ તો આપવો જ પડશે પરંતુ સવાલ જ્યારે અમારા દ્વારા કરવામાં આવે છે એ સવાલોથી આ નેતાઓ ભાગી રહ્યા છે, એ સવાલોથી આ પાર્ટી ભાગી રહી છે અને એ સવાલોના જવાબ તેમની પાસે નથી અને સવાલોથી ડરી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે કારણ કે આ મુદ્દો મહિલાના અપમાનનો છે, આ મુદ્દો એ ધર્મના અપમાનનો છે કારણ કે અહીંયા મહિલાની જે ખુરશી હોય છે તે ખેંચવામાં આવે છે, મહિલા નીચે પડી જાય છે, મહિલાને ઈજાઓ પહોંચે છે અને ત્યાર પછી પણ માફી નથી માંગવામાં આવતી પરંતુ સામે ચાલીને અપમાનજનક વાતો કરવામાં આવે છે, તે મહિલાને અપમાનિત કરવામાં આવે છે, તે ધર્મના નામે અપમાનિત કરે છે અને બધાની વચ્ચે અપમાનજનક વાતો કરવામાં આવે છે ત્યારે ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે પરંતુ આ તમામ જે નેતાઓને અત્યારે ફોન કરવામાં આવી રહ્યા છે, સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ કોઈ અત્યારે બોલવા તૈયાર નથી, જાણે અત્યારે મૌન ધારણ કર્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જિગ્નેશભાઈને સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી। એક તરફ મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે અને બીજી તરફ જે પાર્ટીના નેતાઓ છે તે મૌન ધારણ કરીને બેઠા છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી, કોઈ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી, ફોન રિસીવ નથી કરી રહ્યા, અમારા સવાલોથી ભાગી રહ્યા છે ત્યારે અમે સવાલો તો કરીશું જ અને તમારે જવાબ આપવો જ પડશે અને અમે પણ રાહ જોઈને બેઠા છે કે આ સવાલોના જવાબ હવે તેઓ શું આપે છે કારણ કે મહિલાઓના સન્માનની વાતો કરવામાં આવતી હોય છે, મહિલાઓને સન્માનિત કરવાની વાતો કરવામાં આવતી હોય છે અને એકબીજા ઉપર જ્યારે પ્રહાર કરવાની વાતો આવે ત્યારે મહિલાનું સન્માન થતું નથી। સત્તા પાર્ટી જે અત્યારે છે તે મહિલાનું સન્માન નથી કરી રહી તે પ્રકારની વાતો કરવામાં આવે છે। જ્યારે હવે સવાલ એ થાય છે કે કોંગ્રેસ શા માટે મૌન ધારણ કરીને બેઠું છે, જ્યારે આક્ષેપ કરવાનો વારો આવે છે ત્યારે તો બૂમ બરાડા પાડી પાડીને તે લોકો દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આજે જ્યારે અમારા દ્વારા સવાલ કરવામાં આવી રહ્યો છે
કે આ મહિલાનું અપમાન કેમ થયું અને આ મહિલાને અપમાનિત કેમ કરવામાં આવી, આટલા બધા લોકોની વચ્ચે અપમાનજનક વાતો શા માટે કરવામાં આવી। તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમારી સાથે યજુવેન્દ્રસિંહ જાડેજા જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। યજુવેન્દ્રસિંહ, આ ઘટના આખી સામે આવી, મહિલાનું અપમાન થયું છે, ખુરશી ખેંચવામાં આવી છે, મહિલા ઈજાગ્રસ્ત પણ થઈ છે, અને આ અપમાનજનક વાતો શા માટે? જ્યારે આ ઘટના બની ત્યારે તરત જ એમનાથી માફી પણ માંગી લેવામાં આવી છે અને એ ભૂલથી ઇન્ટેન્શનલી કરેલી વસ્તુ નહોતી, ત્યારે જ એમને માફી માંગી હતી અને કીધું કે ભાઈ મારાથી આ ભૂલથી થઈ ગયેલું છે અને કારણ વગરનું આમાં અલગ જ આને એંગલ દેવામાં આવે છે, જે વસ્તુ ખોટી છે। યજુવેન્દ્રસિંહ, અમે આની પહેલા છે ને જે એસપી છે તેમની સાથે પણ વાતચીત કરી, એટલે તે આ મુદ્દાને તપાસી રહ્યા છે ને આ અંગે કાર્યવાહી કરી રહ્યા છે, એટલે મેં એમને સવાલ એમ કર્યો કે આ આખી ઘટના શું હતી અને અત્યારે શું ચાલી રહ્યું છે, તો એમણે મને સ્પષ્ટ કહ્યું કે જે ખુરશીમાંથી બેન પડ્યા પછી એ ઊભા થયા, ત્યાં આગળ બોલાચાલી થઈ અને અપમાનજનક વાતો તેમના દ્વારા કરવામાં આવી છે, મહિલાને અપમાનિત કરવામાં આવી છે, ધર્મને લઈને અપમાનિત કરવામાં આવી છે, એટલે તેને લઈને પણ કાર્યવાહી થઈ રહી છે। એટલે તમે એક બાજુ એમ કહી રહ્યા છો કે જ્યારે મહિલા પડ્યા એટલે તેમની માફી માંગવામાં આવી અને તરત જ એમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ ખોટી થઈ રહી છે એટલે માફી માંગી, તો પછી એસપી શું ખોટું કહી રહ્યા છે? ખુરશી ખસી બેન પડ્યા એ વાત બિલકુલ સાચી છે, એમાં હું નથી કહેતો કે એવી કોઈ ઘટના નથી બની, પણ એ ઇન્ટેન્શનલી કરેલી ઘટના નહોતી, ઇન્ટેન્શનલી કર્યું હોય એવું નહોતું અને એ ઘટના થયા બાદ એમને માફી માંગીને કહ્યું કે ભાઈ મારું આવું કોઈ ઇન્ટેન્શન નહોતું, છતાં આપને આવી રીતે લાગ્યું, એના માટે હું માફી માંગુ છું। યજુવેન્દ્રસિંહ, તમે સતત એ કહી રહ્યા છો કે બાકી તપાસ ચાલુ છે, જી હું માનું છું કે ઇન્ટેન્શનલી ખુરશી ખેંચવામાં નહીં આવી હોય અને ઇન્ટેન્શનલી તમને પાડવામાં નહીં આવ્યા હોય, એવો ઇન્ટેન્શન નહીં હોય, ચલો આપણે એ માની લઈએ, પણ આપ જે બીજી વાત કરી રહ્યા છો કે તરત એમણે માફી માંગી અને કોઈ એવી વાત નથી કહી, તો અમે સતત એ લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છે, એટલે તમામ લોકોની એ જ વાત સામે આવી છે અને એસપીએ પણ એ જ કહ્યું છે કે અપમાનજનક વાતો કરવામાં આવી છે અને મહિલાને અપમાનિત કરવામાં આવી છે। એટલે હું સવાલ એ જ કરી રહી છું કે પછી જો અપમાનજનક વાતો થઈ હોય, મહિલાને અપમાનિત કરવામાં આવી હોય, તો પછી માફી ક્યાંથી માંગી હોય એમણે? બિલકુલ એમને આનું તપાસ થવી જોઈએ, તપાસ થાય એમાં સાચું શું છે એ બિલકુલ બહાર આવશે અને બહાર આવશે ત્યારે એના ઉપર કહેશું, પણ અમને જેમ મેં કીધું આ ઘટના બાદ તરત બિલકુલ માફી માંગી છે, એ પણ સત્ય હકીકત છે। જી જી જી, આપ અમારી સાથે જોડાયા તો તે બદલ આપનો આભાર।